ट्रेन देखी तुम ये बैग है ये जो कि वो बचाता है ये तड़वा ये मैं रोटी पर गया था ये तड़वा के रोटी पर गया था तड़वा Good morning and welcome back to our family vlog, our YouTube channel, our PCAT vlogs. તો તમને ક્વિક અપડેટ દઈ દઉં. આજે મારા પપ્પાનું ડિસ્ચાર્જ થવાનું હતું, પણ આપણે જે યુરિન ઇન્ફેક્શનની નળી હોય ને એના લીધે થોડુંક માઇનર ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે. એટલે ડૉક્ટરે એમ કીધું કે બપોરે ના કરો ને કાલ સવારે કરો તો વધારે સારું. તો હવે બધુંય ઓકે છે, એટલે બસ હવે કાલ સવારે ઘરે આવી જાય ને તો શાંતિ થઈ જાય. એન્ડ પ્લસમાં હું અત્યારે તમે જોયું હશે કે હું કંઈક લખું છું, તો એ ગુડ ન્યૂઝ બી છે કે તમે એક ઓડિશનનો પાર્ટ જોયો હશે. અને થોડાક દિવસ પહેલાં મેં વ્લોગ મૂક્યો તો એક ઓડિશન દીધું હતું. એ ઓડિશન ફાઇનલાઇઝ થઈ ગયું છે, અપ્રૂવડ થઈ ગયું છે. અને એ ફિલ્મમાં એ જે બી મેં કેરેક્ટરનું ઓડિશન દીધું હતું એ કેરેક્ટર મારું ફાઇનલ થઈ ગયું છે. ફિલ્મ બહુ મોટી છે, એટલે હું અત્યારે બેઠી લખીને પાકું કરતી હતી. જો લખીને મને છે ને, હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે મને આમ વાંચવાથી કાંઈ યાદ ન રહે, એટલે મારે છે ને આમ લખવું પડે. 4-5 વખત હું એકને એક વસ્તુ લખું ને તો મને યાદ રહી જાય. એટલે મારી આ ટ્રીક છે લખવાની. અને યસ, બહુ સરસ, બહુ મોટા ડિરેક્ટરની ફિલ્મ છે. અને જે ક્યારેક હું વિચારું કે યાર કેટલું ખરાબ થાય છે. પછી મને વિચાર આવે કે નહીં, કેટલું સારું થાય છે. અમુક ટાઈમે આપણે અમુક જ વસ્તુને જોતા હોય, જેમ કે નેગેટિવ. અને એ તો આપણો વાંક નથી. આ આજુબાજુનું વેધર સિચ્યુએશન અને એટમોસ્ફિયર એવું થઈ ગયું હોય કે આપણે મજબૂરન થઈ જાય કે ભાઈ આવું નહીં ને આવું. સો આ બધું ચાલ્યા રાખે જીવનમાં. અને અમુક એક્સપિરિયન્સ કરવા જીવનમાં જરૂરી છે, એટલે કરી રહ્યા છે એક્સપિરિયન્સ અને ચાલે છે. બસ આનું શૂટ મારે 19, 20 ને 22ના છે, અને 3 દિવસનો શૂટ છે. બસ આવાળું કામ અને હજી આની પહેલાં જે 2 ફિલ્મના કામ કર્યા છે એ જલ્દીથી આવી જાય તમારી સમક્ષ. તમે બી જો કે વ્લોગ શું કામે નહોતા આવતા, વચ્ચે બ્રેક પડતો હતો. કેમ કે જે આગલી 2 ફિલ્મના જે બી મેં કામ કર્યું છે એ એટલા અઘરા કામ હતા કે એમાં રિકવરી મને પછી હું મારું B12ની કમી મારામાં, એટલે શું કહેવાય કે એ સોંગ કર્યા પછી જે મારામાં જે લો થઈ જાઉં, પછી એમાંથી પાછું ઊભું થતાં મને 10 દિવસ થાય. એટલે એનો થોડો ધીરે ઇલાજ કરું છું B12નો, પણ થઈ જશે. સો આનું શૂટ જલ્દીથી થાય, કેમ કે કેટલા ટાઈમથી મેં ડાયલોગ્સ મેં બોલ્યા છે, પણ આમ વ્યવસ્થિત પ્રોપર કહેવાય ને કે બોલીને કરવાનો એમાં ઘણા ટાઈમથી નથી થયું. આ ફિલ્મ્સની અંદર, વેબ સિરીઝની અંદર લાસ્ટ મેં ભાઈ બહેનવાળી ફિલ્મ ને વેબ સિરીઝ 2 કહી શકો, એમાં બહુ સરસ, મતલબ 4-5 દિવસનું શૂટ હતું. એટલે મજા આવશે આ શૂટ કરવાની. જો પોસિબલ થશે તો હું વ્લોગ બનાવીશ, એ લોકોને પૂછી જોઈશ અને એમ કહીશ કે કાંઈ વાંધો નહીં. એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, તમે બનાવી શકો. હું એમ કહીશ કે ફિલ્મ રિલીઝ થશે પછી હું પોસ્ટ કરીશ, તો કંઈક કરશું. અત્યારે તો હું આ ડાયલોગ્સ પાકા કરું છું બેઠી. એન્ડ મમ્મીને પૂજા ગયા છે ગૌશાળા. એ લોકો આવે પછી જમવાનું બનાવવાનું હશે, ટિફિન તો એ બનાવશું. પછી હોસ્પિટલ જઈશું પપ્પાને મળવા માટે. એન્ડ યસ, બ્લોગ કન્ટિન્યુ કહીશ. કાલ સવારે આવશે એ બ્લોગ કન્ટિન્યુ કરીશ. સો ગાઈઝ, અમારે હમ એટલી વિચિત્ર તરીકે કેમ જોઈએ? હું એના જેવી તો નથી લાગતી ને? એ સાંભળે હે ક્યારની મને જોઈ હે, મારું નિરીક્ષણ કરે.
ગાઈસ બિલ જો બિલ. તો ગાઈસ હાય, આજે છે ત્રીજો દિવસ. 2 દિવસ કાંઈ વ્લોગ જ નહોતો કર્યો, મતલબ કાલે નહોતો વ્લોગ કર્યો. ભાર્ગવ અને પપ્પાને આવી ગયા છે હમણાં. આ મમ્મી મને ફોન કર્યા થયા. તો હોસ્પિટલનું જે બિલ ગાઈસ લાકડા જેવું આવ્યું હે, લાકડા જેવું. હા જે બિલ આવ્યું હે ઓમાં બિલ જોઈને મારું એ ભગવાન કમાવાની શક્તિ દેજો, આ રિકવર કરી શકું. સો યા ત્યાં થોડુંક સારું છે ગાઈઝ. ઘરે આવી ગયા છે. હવે ઘરે આવી ગયા પછી એને રાહત થાય, એને મજા આવે. દવાખાને મજા ન આવતી હોય અને અમે બી ન જોઈ શકતા હોય. અમારે અહીંથી થવું પડે. એટલે એક જોતાં સારું છે કે ઘરે ડિસ્ચાર્જ મળી ગયો. એટલે સારું હોય તો ડિસ્ચાર્જ મળે. એટલે ડોન્ટ વરી ગાઈઝ. એન્ડ I got my periods. તો હું થોડીક લો છું એટલે મેં વ્લોગ નથી કર્યો 2 દિવસથી. સો યા ગાઈસ, આ વ્લોગમાં આટલું જ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા. ખુશ રહો, ખુશ રાખો, ફેમિલી સાથે રહો અને પૈસા કમાઓ. કેમ કે કાલે આવી સિચ્યુએશન આવશે અને પૈસા હશે તો તમે બહાર નીકળી શકશો. ના મારા હેલો ગાઈઝ, હાય. આ બહુ રેન્ડમ વ્લોગ હતો અહીંનો. 56 ભોગ ચડાવ્યા હતા પુરુષોત્તમ મહિનામાં. પુરુષોત્તમ મહિનો કાલે ખતમ થઈ ગયું અને વ્લોગ અત્યારે છેક મૂકું છું. કેમ કે વચ્ચે 4-5 દિવસ તો એટલા ગેસ્ટ હતા કે એમાં પડ્યા હતા. અને વચ્ચે પાછું 2-3 દિવસ હું બહાર ગઈ હતી અને એમાં આ વ્લોગ પેન્ડિંગ પડ્યો રહ્યો. અને આ વીક પહેલાંનો વ્લોગ છે ગાઈઝ. સોરી અત્યારે મૂકું છું, પણ આ બહુ રેન્ડમ વ્લોગ છે. પપ્પાનો ડિસ્ચાર્જ થઈ ગયો. આજે 15 દિવસ થઈ, 15 નહીં, આજે ટોટલ 17 દિવસ થયા જે ઇન્સિડન્ટ થયો હતો એના. અને આજે પાછું રીચેકઅપ કરવા ગયા હતા એટલે અત્યારે થોડુંક સારું છે. અને બસ ગેસ્ટ ને બધા આવતા હોય એટલે વ્લોગ બનતો નથી જાજો, પણ બનશે વ્લોગ જાજો ધીરે ધીરે. એન્ડ થેન્ક યુ સો મચ બધાએ જેટલાએ પ્રે કર્યું હતું એના માટે. એન્ડ હું હેર કલર ચેન્જ કરવાનું વિચારું છું ગાઈસીસ, કેમ કે મારે શૂટ છે 19 તારીખે એક ફિલ્મનું અને આમ બહુ વધારે લાઉડ લાગે છે. એટલે ચોકલેટ બ્રાઉન યા તો બ્રાઉન એવું કંઈક છે. તો તમે મને સજેસ્ટ કરો કેવો હેર કલર કરો. એટલે ઘરે જ કરી લઈશ, બહાર નહીં જાઉં કે.
અને આના જે મતલબ મારા હેર હતા એના હાઇલાઇટના લીધે મારા હેર જેટલા હતા એનાથી મતલબ આટલા હતા તો આટલા થઈ ગયા છે, એટલે હાઇલાઇટના લીધે બહુ વધારે આમ બી કરું જ ને તો વાળ ખરે જ. તો હાઇલાઇટ કરાવી હોય, શોખ હોય તો હેર ખરશે એ ધ્યાનમાં રાખીને જ કરજો. એન્ડ યસ, હવે હું 2-3 દિવસ જેમ આમાં તમને બતાવતી હતી કે હું સ્ક્રિપ્ટ પાકી કરતી હતી, 2-3 દિવસ ખાલી સ્ક્રિપ્ટ જ પાકી કરીશ, વ્લોગ નહીં બનાવું. શૂટનો બનાવીશ વ્લોગ કદાચ, પણ એ ફિલ્મ આવશે પછી રિલીઝ કરી શકીશ. સો યસ ગાઈઝ, આ હતો નાનકડો કેવો વ્લોગ, ખાલી અપડેટ આપવા માટે. જલ્દીથી મસ્ત નવા વ્લોગ શરૂ કરી દઈશ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, લવ યુ. અમારી સાથે આમ જ બન્યા રહ્યો. અને હું હમણાં દ્વારકા ગઈ હતી, પછી હમણાં ભવનાથ ગઈ હતી, કેટલી બધી જગ્યાએ ગઈ. બધા એક જ પ્રશ્ન પૂછ્યો, તમારા પપ્પાને કેમ છે, તમારા પપ્પાને આ થયું હતું, તે થયું. બધા જેટલા બી મને ફેન્સ મળે છે, જેટલા બી લોકો મળે છે, એ મને આ જ પૂછે છે. એક છોકરી મળી કે દીદી તમે જ્યારથી પહેલો વ્લોગ બનાવો ત્યારથી હું તમારા વ્લોગ જોઉં છું, તમે વ્લોગનું સ્ટાર્ટિંગ ક્યાંથી ક્યાં કર્યું છે બધી અમને ખબર છે. દ્વારકા મળ્યા હતા. તો યસ, થેન્ક યુ સો મચ. આવી રીતે તમે મળો અને એપ્રિશિએટ કરો તો મને આમ ચાહના વધી જાય, એમ થાય કે યાર કેવા લોકો છે, એમ ઓળખતા નથી પર્સનલી તોય આટલું કેર કરે છે, એમ કહે છે કે તમારા પપ્પાનું ધ્યાન રાખજો આવતે. તો થેન્ક યુ સો મચ ગાઈઝ, લવ યુ. જેટલો બી પ્રેમ આપો છો. તો ટાટા, બાય બાય, સી યુ. હા, ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો.